સાહેબ એને એકવાર તાળીના ગડગડાટથી વધકો, કારણ કે ઈ મારી બહેનો છે ને એને રજા આપે ને તો સાહેબ આ બધા કામ કરી શકે સાહેબ. એટલા માટે મારી બહેનોને વધાવો, અને ખાસ કરીને કે જીવતા છીએ ને તો નામનું મહત્વ છે સાહેબ. એ મરણ પછી એને નનામી કહેવાય. એ જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ના આપો ને તો સાહેબ તમારી ખામી કહેવાય. એ રડતા રડતા આવ્યા જિંદગીમાં ને હસતા હસતા જાવ ને તો વાત જામી કહેવાય, તો વાત જામી કહેવાય. બાકી તો ઘણાય જીવે ને ઘણાય મરે છે સાહેબ, એ બધી ગુલામી કહેવાય. પણ સમાજ માટે કોઈ જો આવા કામ કરીને જાય ને સાહેબ એનું નામ સલામી કહેવાય. આ સલામી માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો, એને સલામી કહેવાય સાહેબ. આ બધા છે ને એ સમાજ માટે સાહેબ કામ કરી રહ્યા છે. એટલા માટે કહું છું સાહેબ કે સમાજ છે ને તો સાહેબ આપણે છીએ. વાત કરવી છે દીકરીની સાહેબ. એકવાર એક દીકરી ફળિયું વાળતી હતી, અહીંયા પ્રોગ્રામ બતાવી ને હવે સીધો દીવ કસ્ટમરમાં ત્યાં મારો પ્રોગ્રામ છે. અહીંયાથી રાત્રે 7 વાગે ત્યાં લગ્ન ગીત હોય. પૂનમબેન ગોંડલિયા અને દીપક ગોહિલ ખાસ કરીને એન્કર તરીકે સાહેબ બધા મોટા મોટા પ્રોગ્રામ પણ રવિવાર હોય તો લઈ શકતો હોય છે નોકરીને કારણે. પણ જ્યારે વાત કરવી હોય ને મારે દીકરીની તો સાહેબ ત્યારે એમ કહેવાય કે કહેતી હૈ कि वो सी बुन सी होती है ये बेटियां, प्यार में कभी हो तो रोती है ये बेटियां. अरे बेटे तो एक कुल को रोशन करता है लेकिन दो दो कुल को रोशन करती है ये बेटियां, दो दो कुल को रोशन करती है ये बेटियां. એના માટે દીકરીઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. તમે એને એમ નહીં પૂછતા કે બેટા તું કરિયાવરમાં શું લાવી, તમે એને એમ પૂછજો કે દીકરા તું શું મૂકીને આવી હે. સાહેબ અત્યારની સાસુ છે ને એ સાસુ માં બની જાય ને તો સાહેબ આ દીકરીઓ કોઈ સમાજની કોઈ દીકરી સાહેબ દુખી ન હોય. કારણ કે જેને પેટે દીકરી હોય ને એને ખબર પડે કે દીકરીની વેદના શું છે. મારા બાપ એને પેટે ખબર પડે. માં હોય ને માને ખબર હોય કે સાહેબ દીકરી છે ને એનો જમણો હાથ કહીએ ને એ ધણી તો સાહેબ સવારનો વયો ગયો હોય, કામે વયો ગયો હોય, પણ સાહેબ એ ધણી પાછો આવે ને દોડીને પાણીનો ગ્લાસ આપે ને એનું નામ દીકરી સાહેબ. દીકરી તો દીકરી છે. એક દિવસ એક દીકરી ફળિયું વાળતી હતી. એ ફળિયું વાળતી હતી ને એટલે ફળિયાની અંદર એક આવો ઝાડવું આડું હતું. ફળિયાની અંદર એક ઝાડવું આડું હતું. એટલે એને એના પપ્પાને કીધું, પપ્પા આ ઝાડવાને કાઢીને બાજુના વાળામાં નાખી દઉં ને. આ ઝાડવું કાઢી ને બાજુના વાળામાં નાખી દઉં ને. એનો પપ્પા કે બેટા આ ઝાડવાને આપણે કાઢી ને વાળામાં ન નાખીએ. કેમ પપ્પા, શું કામ ન નાખીએ? કે બેટા આના મૂળિયા છે ને એ ઊંડા ઉતરેલા છે. આના મૂળિયા ઊંડા છે કારણ કે આપણે જ્યાં એ ઝાડવું વાવ્યું ને તો આ ઝાડવું મૂંઝાઈ જાય. અને સાહેબ ત્યારે દીકરી એમના બાપને કહેતી હોય કે બાપ હું તારા ઘરની અંદર 18-20 વર્ષથી બાપુ મોટી થઈ હોય, હું 18-20 વર્ષથી બાપુ મોટી થઈ હોય ને બાપ તમે મને જ્યારે વળાવી દઉં ને સાહેબ ત્યારે પારકા ઘરે જે ઊગી નીકળે ને એનું નામ દીકરી છે. મારા બાપ પારકા ઘરમાં ઊગી નીકળે એનું નામ દીકરી છે. એક દીકરીને જોરથી ગડગડાટથી વધાવો સાહેબ. એનું કારણ છે સાહેબ એને ખબર નથી કે એના રીત રિવાજ શું છે, એના નિયમો શું છે. સાહેબ દીકરાનો તો જ્યાં જન્મ થાય ને ત્યાં એનું સ્મશાન નક્કી છે. દીકરાનો જ્યાં જન્મ થાય ત્યાં એનું સ્મશાન નગરી છે. સાહેબ દીકરીનો તો જન્મ ક્યાં થાય છે ને એનું સ્મશાન કયું છે એ અત્યાર સુધી કોઈ નક્કી નથી કર્યું. મારા બાપ અત્યાર સુધીમાં કોઈ નક્કી કર્યું. આ દીકરી છે. દીકરી તો દીકરી છે બાપ. દીકરીની વાતો કરીએ તો રાતોની રાતો ટૂંકી પડે. પણ સાહેબ દીકરીની 2-4 વાતો જો ન કરીએ ને તો સાહેબ આજે આ પ્રોગ્રામ અધૂરો રહે. ફરી વાર કહું છું કે સાહેબ દીકરી છે ને જ્યારે માંડવો વધાવે ને ત્યારે ઊંધા હાથે માંડવો વધાવે છે. એ એટલા માટે કે બાપ તારી આ મિલકતની અંદર ક્યાંય મારી નજર ન લાગે ને એટલે એ લાજનો ઘૂંટો કાઢીને થાય છે. મારા બાપ લાજનો ઘૂંટો કાઢીને કે બાપ આ તારી મિલકતની અંદર ક્યાંય મારી નજર ન લાગે. અને આપણે દસ્તાવેજ કરવું હોય, કોઈ મિલકત વેચવી હોય તો અંગૂઠાનું નિશાન કરવું પડે. આ દીકરીઓ 10-10 આંગળીઓના થાપા મારી અને બાપનું ઘર મૂકી દે છે. સાહેબ આનું નામ દીકરી છે. દીકરી એકવાર એક પ્રોફેસર બાપ રોતો હતો. એકવાર એક પ્રોફેસર બાપ રોતો હતો એટલે કોઈએ પૂછ્યું કે બેટા તને ખબર જ છે કે દીકરી વડાવીએ 18-20 વર્ષની થાય પણ તો તું રોવે છે હું કામ ને? અને એ પ્રોફેસર બાપ એ જવાબ દે
કે આ દીકરી વળાવું ને એનું મને રોવું નથી આવતું, આ દીકરી પરથી બાપનો હક હોયો છે ને એનું રોવું આવે છે, બાપ દીકરી પરથી બાપનો હક હોયો જાય આ રોવું એનું આવે છે. આવી દીકરીઓ સાહેબ આપણા ધોબી સમાજની અંદર છેલ્લા 40 વર્ષથી આ બધા મિત્રો આટલી મહેનત કરી અને સમૂહ લગ્ન કરતા હોય, અને ખાસ કરીને હું એ દાદાઓનો 2 હાથ જોડીને આભાર માનું છું કે અમારા ભાઈઓ આવે ને તમે એને સ્વીકારો છો ને. ફરીવાર કોઈના નામની અંદર કંકોત્રીમાં કોઈનું નામ ભૂલાઈ ગયું હોય કે અમારાથી કઈ કોઈની અક્ષરે ભૂલ થઈ હોય ને તો મારા બધા સભ્યોને વિનંતી કરું કે 2 હાથ જોડી ને આપણે માફી માંગીએ. કોઈને કંકોત્રી ન મળી હોય તો આ ધોબી સમાજ તમારી પાસે ઋણી છે ને તમે તો દાતાર છો સાહેબ. આજે છે ને આજે દીકરીનો બાપ છે ને એ આજ મોટો બન્યો છે. આજે વરરાજાનો બાપ મોટો નથી, આજે દીકરીનો બાપ છે ને એ મોટો થયો છે, કારણ કે સાહેબ આજે એની દીકરીને દાન કર્યું છે. સાહેબ આજે તમે બધા લેનારા છે ને આ દીકરીઓના બાપ છે ને એ દેનારા છે, એટલા માટે આજે બાપ મોટા બન્યા છે. મારા બાપ આજ એ બાપ મોટા થયા છે. હું ફરી વાર આ સમાજને હું અપીલ કરું છું. હા, એ પાકેટમાં કઈ નહીં હોય ભાઈ. હા, આ દીપકાનું આ બધું બોલવાનું બંધ કરાવવાનું પાકેટ બોક દીજે એટલે કે આ બંધ થાય ને તો વેલા ઘર ભેગા થાય. પણ ભાઈ થેન્ક યુ ભાઈ. પણ હવે વિદાય ઘડા આવી ગઈ હોય. હા, એમાં ચાવી હશે ઘરની, એ તો ઘેરે જાય પછી ખબર પડીએ કે આ પાકીટ તો ભૂલાઈ ગયું. હા, ઓલી જોની આરે ઓલી રસીલા મળી ગઈ વાતો કરવામાં રહી, પાકીટ ભૂલી ગઈ. લે હા લે હાથે ગાયવા એ માં. એટલે તો એ માં ધ્યાન રાખો બાપા. આમાં શું છે? કઈ નથી, તમારું જ છે. હા ભાઈ, આમનું આપી દો બાપા. લ્યો બાપા, જો મેં તમને સાવી દે ને ઘરની સાવી તો હા તો તમારા ભાઈ પછી ઉભા રહી. પણ હાસ્ય તો જોઈએ ને. કશું ઓલી છોકરીના બાપા ખોવાઈ ગયા તો આપણે ન કીધું. હા પણ આપણે બીજી વાત કરવી છે સાહેબ કે દીકરી કોને કહેવાય. અને દીકરી માટે એના ભાઈઓ માટે જો કંઈ ગાવું હોય ને તો એટલું જ ગવાય.